લોટ બંધાઈ ગયો છે અને હવે થાય છે આમાં છે થેપલા ચા બધું છે જમવાનું. સવારના વિદિશા માટે જો નાસ્તો બનાવવાનો છે એના માટે અહીંયા રવો લઈ લીધો છે અને બનાવી નાખું અપમ. ચાલો અપમ કરવા માટેની પેન મૂકી દીધી છે, થોડું થોડું તેલ નાખી દીધું. તો બધા અપમ અહીંયા પલટાવી દીધા છે અને પાછા થોડીક વાર માટે ચડવા રાખી દઈએ. અપમ થઈ ગયા છે રેડી અને ભરી દઈએ વિદિશાના લંચ બોક્સમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું બધાનું મારા વ્લોગમાં સ્વાગત છે. અને જો જમવા બેઠા ને ત્યારે યાદ આવ્યું કે હાલો વ્લોગ બનાવો. આજે આવ્યા છે મારા બંને નણંદ, અત્યારે જો બધા જમવા બેઠા છે. કે મારા મોટા નણંદ રંજનબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? મજામાં. આ છે અમારા નાના નણંદ. હાલો જમવા બધા. હા, ખીચડી શાક ખાવા. હો, એનાથી વધારે સારું કઈ નહીં. ખીચડી, પછી ભીંડાનું શાક છે, ગવાર બટાકાનું શાક, ડુંગળી, રોટલી, છાસ ને આમાં છે પ્રશાંત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાતના જો રસોઈનો ટાઈમ થઈ ગયો અને રસોડામાં આવી ગયા છે. બનાવવાના છે મારે દૂધીના પરાઠા. હાલો હવે કરી દઈએ ચાલુ. દૂધીના પરાઠા બનાવવા માટે દૂધી લઈ લીધી છે અને આ લઈ લીધું છે આદુ, મરચાં અને લસણ, એને ખાંડી લઉં. મિત્રો જો દૂધીના થેપલા બનાવવાના છે ને એના માટે જો ઘઉંનો લોટ લઈ લીધો છે અહીંયા અને આ દૂધી ખમણી લીધી. દૂધી ખમણી લીધી, આ દૂધી નાખી દીધી અંદર અને આમાં ખાંડેલું છે આદુ, મરચાં અને લસણ. આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીએ આપણે અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આ છે તલ. થેપલામાં તલ હોય તો સરસ લાગે, ના નાખવા હોય તો ના પણ નખાય. અને હળદર, થોડુંક લાલ મરચું, થોડીક હિંગ નાખશું અને ધાણા જીરું. મૂળ માટે તેલ, એટલે થેપલા સરસ પોચા થાય. નાના પાવડા છે એટલે 3 પાવડા તેલ નાખવાના અને એમાં નાખી દઈએ થોડુંક દહીં, 2 ચમચી. હવે પાણી જોઈએ એ પ્રમાણે નાખી અને મસ્ત લોટ બાંધી લઈએ. આ થેપલા અને આ થેપલા ખાવામાં એકદમ સરસ લાગે, એકદમ સોફ્ટ બને. હાલો મિત્રો, જો હમણાં બની જશે દૂધીના થેપલા. તો વરસાદે જમવામાં દૂધીના થેપલા ને ચા. ચા ખાવું હોય ચા, દૂધ ખાવું હોય તો દૂધ, દહીં ખાવું હોય તો દહીં, જે ખાવું હોય. શું ખાવું? મારા હાટું તો ચા જ બનાવી દેજે, તો પછી ચા ને થેપલા ખાઈ લેવું. મિત્રો જો હમણાં બની જશે ને પછી બતાવીશ. અને મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારે શું કાંઈ કેવું દિનેશ? ના મિત્રો, આજે તો જમવામાં કંઈ ખાસ છે નહીં, ચા ને થેપલા ખાવાના છે. બરાબર છે. તો થેપલા તો આપણા ગુજરાતીના ફેવરિટ. મોડું થઈ ગયું છે એટલે ચા ને થેપલા ખાઈ લઈશું, બીજું હું. લોટ બંધાઈ ગયો છે અને હવે આને 10 મિનિટ રેસ્ટ આપીશું, પછી બનાવીએ પરાઠા. તૈયાર થાય છે આપણું દૂધીનું.
સરસ મજાના થઈ ગયા છે હવે યમ્મી. અહીંયા બની ગઈ છે ચા. એકદમ સરસ મજાના બને છે આ. જો એકદમ સોફ્ટ બને. જો આવા સોફ્ટ બન્યા થેપલા. ચા. તો મિત્રો જો થેપલા બની ગયા છે, જમવાય બેસી ગયા અને હાલો બધાય વ્યારું કરવા. આમાં છે થેપલા, લસણની ચટણી, ગાંઠિયા, આમાં છે આથેલા મરચાં અને આ છે ચા. આમાં છે દૂધ અને આ વિદિશા માટે છાશ. અને ચા આવું બધું છે જમવાનું. ચા અને થેપલા ખાવા હાલો. દિનેશ કેવા લાગ્યા? તો મિત્રો આજે હું એક વીરાનું સરસ મજાનું લગન ગીત ગાઉં છું. દીકરી તો પારકી થાપણ કહેવાય, એના ઉપરથી છે આ વીરા માટેનું ગીત. જો સારું લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. વીરા રે સાસરીએ જઈને જોજો હરખાઈ ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. વીરા રે સાસરીએ જઈને જોજો હરખાઈ ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. વીરા રે સસરા દેખીને દાદા ભૂલી ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. વીરા રે સાસુ દેખીને માતા ભૂલી ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. વીરા રે સાસરીએ જઈને જોજો ભૂલી ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. વીરા રે સાડા દેખીને ભાઈ ભૂલી ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. વીરા રે સાડી દેખીને બેની ભૂલી ના જવાય, દીકરો તો કુળનો દીપક કહેવાય, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. તો મિત્રો જો મારું આ લગન ગીત સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવતીકાલે. જો તમારે લગન ગીત સાંભળવું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.